ચાતુર્માસ 2026 ચાતુર્માસ શું છે, ક્યારે શરૂ થાય છે, શું કરવું અને શું ના કરવું, સંપૂર્ણ માહિતી. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે જાણીશું ચાતુર્માસ વિશે સંપૂર્ણ માહિતી. ચાતુર્માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર સમયગાળો માનવામાં આવે છે. આ 4 મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે અને ભક્તો વિશેષ ઉપાસના, જપ, તપ, દાન અને સાત્વિક જીવનનું પાલન કરે છે. તો આજનો વિડીયો ઘણો ખાસ રહેવાનો છે, તો વિડીયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો. આજના વિડીયોમાં આપણે જાણીશું ચાતુર્માસ શું છે અને ચાતુર્માસ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય શ્રી હરિ જરૂરથી લખજો. તો મિત્રો, સૌ પ્રથમ આપણે જાણીએ ચાતુર્માસ ક્યારે શરૂ થાય છે. ચાતુર્માસ દેવશયની એકાદશી શરૂ થાય છે અને દેવ ઉઠી એકાદશી સુધી ચાલે છે. આ સમયગાળો આશરે 4 મહિનાનો હોય છે. ચાતુર્માસનું મહત્ત્વ. શાસ્ત્રો અનુસાર આ સમય દરમિયાન કરવામાં આવેલ જપ, તપ, દાન, વ્રત અને ભગવાનનું સ્મરણ અનેક ગણું ફળ આપે છે. આ સમય આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, હવે આપણે જાણીશું ચાતુર્માસ દરમિયાન આપણે શું કરવું જોઈએ. તો દરરોજ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. ગીતા, શ્રીમદ ભાગવત અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. ગાયને ચારો અને પક્ષીઓને દાણા નાખવા જોઈએ. ગરીબોને અન્ન, વસ્ત્ર અથવા દાન આપવું જોઈએ. સાત્વિક ભોજન લેવું અને સારા વિચારો રાખવા જોઈએ. મિત્રો, હવે આપણે જાણીએ ચાતુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ. તો મિત્રો, ક્રોધ, અસત્ય અને નિંદાથી દૂર રહેવું જોઈએ. માંસાહાર અને નશાના સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. શક્ય હોય તો ડુંગળી અને લસણનો પણ ત્યાગ કરવો જોઈએ. કોઈનું અપમાન કે દુઃખ ન પહોંચાડવું જોઈએ. તો મિત્રો, હવે આપણે જાણીશું ચાતુર્માસ દરમિયાન આવતા વ્રત અને તહેવારો. ચાતુર્માસમાં વિશેષ વ્રત અને તહેવારનો આ સમય દરમિયાન ગુરુ પૂર્ણિમા, નાગ પાંચમી, શ્રાવણ સોમવાર, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, પિતૃપક્ષ, નવરાત્રિ, શરદ પૂર્ણિમા જેવા અનેક પવિત્ર તહેવારો આવે છે. ચાતુર્માસનું ફળ. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક ચાતુર્માસનું પાલન કરે છે તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને અમારી પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હરિ ઓમ જરૂરથી લખજો. મિત્રો, બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી આવતા નવા વિડીયો સૌપ્રથમ તમને મળી શકે અને આવા જ આધ્યાત્મિક વિડીયો જાણવા માટે તમારી મનપસંદ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું કાલે એક નવા આધ્યાત્મિક વિચાર સાથે. તો કમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.